ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોમાં છોડાશે નર્મદાનું પાણી। ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પગલે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધતા સરકારનો નિર્ણય। ઉપરવાસથી પાણીની સારી આવક થતાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% ભરાયો। મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર 2.83 મીટર દૂર તો ઉકાઈ ડેમના પણ 9 દરવાજા ખોલી પાણી છોડાતા તાપીના નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવધ। શાળાઓમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષક વિભાગની તવાઈ। ફરજ પર ગેરહાજર રહેલા 17 જિલ્લાના 32 શિક્ષકો સામે કાર્યવાહી। રાજ્ય સરકારે કહ્યું, જવાબદાર શિક્ષકો સામે લેવાશે કડક પગલાં। સુરતના પુણાગામ ખાતે નકલી કોસ્મેટિક બનાવટોનું વેચાણ કરવાના રેકેટનો પર્દાફાશ। પરવાના વગર વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા। 23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। શંકાસ્પદ 9 નમૂનાની ચકાસણી માટે મોકલાયા। સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન। વડોદરામાં જોવા મળ્યા દેશભક્તિના અવનવા રંગો। ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે નીકળી ભવ્ય તિરંગા યાત્રા। તો સુરતમાં ઉજવાયો રાષ્ટ્રભક્તિનો જાજરમાન ઉત્સવ। મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કેટેગરીમાં આઈઆઈએમ અમદાવાદ સતત ચોથી વાર મોખરે। શિક્ષણ મંત્રાલયે દેશની ટોપ કોલેજોનું લિસ્ટ NIRF 2024 કર્યું જાહેર। દિલ્હીની હિન્દુ કોલેજ દેશની શ્રેષ્ઠ કોલેજ તો ટોપ રેન્કિંગમાં IIT મદ્રાસે ફરી એકવાર બાજી મારી। કોલકાતામાં મહિલા તબીબ સાથે જઘન્ય કૃત્ય મામલે દેશભરમાં આક્રોશ। હડતાલ પર ઉતર્યા દેશભરના રેસિડેન્ટ ડોક્ટર્સ। અમદાવાદ સહિત રાજ્યની વિવિધ મેડિકલ કોલેજોમાં પણ દેખાવો। રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષા વ્યવસ્થા વધારવાની કરાઈ માંગણી। પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ। ફાયર સેફટી, ઇમરજન્સી એક્ઝિટ સહિતના પ્લાન સાથે લોક સલામતી પર ખાસ ભાર। તો મોકળાશથી હરવા ફરવા માટેની વ્યવસ્થા પણ કરાશે ઊભી।